આજે તો હું રસોઈ કરતી હતી સાથે વેદુ પણ એના કિચનના ટોયસ લઈને બેસી ગયો કે ચલો મારે પણ રસોઈ કરવી છે ને મારે બનાવવાના હતા દાળ ભાત. તો દાળ બફાઈ ગઈ છે અને સાથે બનાવવાનું હતું બટેકાનું શાક. જેવું કે દાળ ભાત આરે બટેકાની શાકની જ મજા આવે છે. તો ચાલો પહેલાં તો મેં દાળને અત્યારે અહીંયા મિક્સ કરી લીધી છે. મસ્ત મજાની દાળ મિક્સ કરી લઉં, પછી કરશું શાકનો વઘાર. તો દાળ મિક્સ થઈ ગઈ છે, હવે કરી દઈશું શાકનો વઘાર. પછી આપણે દાળની અંદર નાખી દઈશું ટમેટાં, મરચાં, કોથમીર, આદુને એની જે મેં પેસ્ટ બનાવી નાખી હતી અને મરચાંની બધું કાપી નાખ્યું હતું તે નાખી દીધું ને મસ્ત મજાનો શાકનો વઘાર કરી નાખ્યો છે. અને હવે થોડી જ વારમાં શાકનો દાળ બંને રેડી થઈ જશે ને પછી વિનુભાઈ ત્યાં આવી ગયા અને મને કે ચાલો હું પણ હેલ્પ કરાવું, લોટ બાંધી નાખું જેથી કરીને ફટાફટ બધા સાથે બેસીને જમી લઈશું. કારણ કે વાગી ગયા હતા 12. તો અત્યારે મેં એક બાજુ શાક મૂકી દીધું છે ને બીજી બાજુ દાળનો વઘાર મૂકી દીધો છે અને દાળ બફાઈ ગઈ હતી. બધું જ એડ થઈ ગયું હતું, ખાલી વઘાર મારો કરવાનો હતો. અને દાળનો વઘાર અમે સિમ્પલ જ કરી છીએ, રાઈ, જીરું, હિંગ, ચટણી અને થોડો એવો ગરમ મસાલો, બસ આટલું જ, અને કઢી પત્તા. બાકી જે બીજા બધા મસાલા આવે છે અમે એડ નથી કરતા. તો સિમ્પલ રીતે મારા દાળનો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. તો હવે આપણે બનાવી લઈશું રોટલી, કારણ કે દાળ, શાક, સલાડ બધું જ થઈ ગયું છે. હવે હું બનાવી રહી છું રોટલી. રોટલી બની જાય એટલે ફટાફટથી આપણે ડીશ રેડી કરી દઈશું. તો તમે જો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારા મિની બ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને આવા ન્યૂ મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આવા રોજે લોંગ બ્લોગ પણ આવે ને આજે છે પૂનમ, તો બપોર પછી સાંજે આવી જશે ગોરમાનો બ્લોગ. જે લોકોને ના ખબર હોય એ લોકો માટે આવી જશે. તો ચાલો હવે ડીશ રેડી કરી લઈશું. તો આપણી તો મસ્ત મજાની ડીશ થઈ ગઈ છે રેડી ગુજરાતી, બહુ જ મસ્ત થઈ ગઈ હતી. રોટલી, પછી કોબીનું સલાડ, લસણવાળા ગાજરનું સલાડ, દાળ, શાક, ચૂરમાના મસ્ત લાડવા, પાપડ અને ભાત. તો મસ્ત ગુજરાતી ડીશ થઈ ગઈ છે રેડી. તો હવે પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.